ગુડ ઇવનિંગ ડિયર એસ્પિરન્ટ્સ. આજે આપણે ધ હિન્દુમાંથી કેટલાક આર્ટિકલ ડિસ્કશન કરીશું, જે મુખ્યત્વે આપણે જોઈશું કે ઇન્ટરનેશનલ રિલેશનના રિલેટેડ જે એક આર્ટિકલ છે એને જોવાનો છે, અને બીજો એક આપણે રેગ્યુલર ડેટ એટલે કે વોટિંગ રાઇટ રિલેટેડ ઓવરસીઝ જે એનઆરઆઈઝ માટેની વોટિંગ રાઇટની રિલેટેડ જે વાત કરવામાં આવી છે હાલમાં લોકસભાની અંદર, એના માટે આપણે ચર્ચા કરીશું. તો આજે 28/3 છે, અહીંયા જરાક મિસ્ટેકમાં 26 લખાઈ ગયું છે, તો 28 માર્ચ છે આજે. તો આજનું જે આર્ટિકલ છે આપણે 28 માર્ચ પ્રમાણે આજે જોવાના છીએ. તો બે આર્ટિકલ જે છે, એક તો ઇન્ડિયા યુએઈ રિલેશન વિશે છે, અને જે સેકન્ડ આર્ટિકલ જે છે એનઆરઆઈઝને વોટિંગ સિસ્ટમમાં બદલાવ લાવવા રિલેટેડ જે આર્ટિકલ છે એ છે. બીજું આજે વાત કરીએ તો હિન્દુની અંદર એક અનએમ્પ્લોયમેન્ટ રિલેટેડ સારો એવો આર્ટિકલ આવેલો છે. સાથે સાથે ઓક્યુમેન્ટેડ રિયાલિટી અને વર્ચ્યુઅલ રિયાલિટી રિલેટેડ સાયન્સ ટેકનો પણ એક સારો આર્ટિકલ છે. પરંતુ આ બંને જે ટોપિક્સ છે એને એના સ્ટેટિક્સ સાથે કવર કરી અને હું વિચારું છું કે સન્ડે જ્યારે આપણો આર્ટિકલનો ઓફ ડે હોય છે ત્યારે અનએમ્પ્લોયમેન્ટનું ટોટલ સ્ટેટિક્સ અને સાથે સાથે ફેબ્રુઆરીમાં એક બે બીજા સારા આર્ટિકલ્સ આવેલા છે અનએમ્પ્લોયમેન્ટ રિલેટેડ. ઓકે, લેબર પાર્ટિસિપેશન ફોર્સ ઉપર અને બધા ઉપર, પછી વુમન પાર્ટિસિપેશન્સ ઉપર ને બધા ઉપર. તો આપણે બધાને કોમ્પ્રિહેન્સિવલી ભેગા કરી અને એક સારો આર્ટિકલ ડિસ્કશન કરીશું, અથવા તો બધાની એક ભેગી પીપીટી ડેવલપ કરી અને એને આખા વ્યૂને આપણે એટલું સારી રીતે ડિસ્કશન કરી લઈશું કે તમારો એ ટોપિક સ્ટેટિક અને કરંટ બંને સાથે કવર થઈ જાય, જેથી કરીને તમે ક્વેશ્ચન અથવા એસે બધામાં એનો ઉપયોગ કરી શકો. તો એના માટે આપણે સન્ડે એને યુટિલાઇઝ કરીશું. તો આજે આપણે આ બે આર્ટિકલને ડિસ્કશન કરી લઈએ હાલની અંદર. તો જનરલી જે પહેલો આર્ટિકલ છે ઇન્ડિયા યુએઈ સીપા વિશે. ઓકે, તો સીપાનું ફૂલ ફોર્મ છે કોમ્પ્રેહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપ એગ્રીમેન્ટ. ઓકે, હાલમાં ન્યૂઝમાં શા માટે છે આ સીપા ઇન્ડિયા યુએઈ? તો ઘણા 3-1 મહિનાથી આ પ્રોસેસમાં છે. જનરલાઇઝ આપણે જોઈએ છે આર્ટિકલ આના વારે ઘડી આવતા જ રહ્યા છે. યુએઈ અને ઇન્ડિયા વચ્ચે જે સીપા સાઇન થવાનો હતો એના રિલેટેડ. તો અત્યારમાં શું થયું છે કે હાલમાં ઇન્ડિયા અને યુનાઇટેડ અરબ એમિરેટ્સ યુએઈએ શું કર્યું છે, એને ફાઇનલાઇઝ કરી લીધો છે કે જે સીપા એગ્રીમેન્ટ છે એને આપણે શું કરી લીધો છે, ફાઇનલાઇઝ કર્યો છે. જનરલી સાઇન ક્યારે થયો હતો આપણા વચ્ચે? 18 ફેબ્રુઆરી 2022ના દિવસે થયો હતો. ઇન્ડિયા યુએઈ જ્યારે વર્ચ્યુઅલ સબમિટ હતી ત્યારે. અને ક્યારથી ફોર્સમાં આવશે? 1 મેથી. ઓકે, અને ફોર્સમાં ક્યાંથી આવવાનો છે? 1 મેથી. અત્યારે હાલમાં ફાઇનલાઇઝ કરવામાં આવ્યો છે અને 1 મેથી શું થશે, એ તમારો ઓન ફોર્સ આવશે. એટલે કે એના પછી જે બી પ્રોસેસ થશે એ સીપામાં જે બી આપણે ડોક્યુમેન્ટેશન કર્યું હશે એ પ્રમાણે બંને વચ્ચે એક્સપોર્ટ ઇમ્પોર્ટ અથવા તો કોઈ પણ પ્રકારની સર્વિસીસ અથવા ટ્રેડ એના રિલેટેડ થશે. તો શું કરે છે આ સીપા? સીપાનું કામ શું છે? તો સીપા શું કરે છે? એક ઇન્સ્ટિટ્યુશનલ મિકેનિઝમ પ્રોવાઈડ કરે છે કે બે દેશો વચ્ચે શું થશે કે ટ્રેડ જે છે ને એ વધશે બંને વચ્ચેના. કેટલાક જે બેરિયર્સ છે ટ્રેડના એને દૂર કરવાનો શું કરવામાં આવે છે? સીપાની અંદર પ્રયાસ કરવામાં આવે છે. તો એ આપણે સમજીએ. પહેલાં જોઈ લઈએ વેસ્ટ એશિયાનો અહીંયા મેપ છે. તો વેસ્ટ એશિયાના મેપની અંદર આપણે સૌથી પહેલાં સમજી લઈએ કે ભાઈ યુનાઇટેડ અરબ એમિરેટ્સ જે છે, ઓકે, તો એ શું છે? પર્શિયન ગ્લબથી જોડાયેલું છે. સાથે સાથે તમે જોવું છે કે અરેબિયન સીની કનેક્ટિવિટી છે. તો ઇન્ડિયાથી ધારો કે કંડલા પોર્ટ હોય, મહારાષ્ટ્ર પોર્ટ હોય, કોચી પોર્ટ હોય, તો આ દરેક પોર્ટથી ઇઝી શું થઈ શકે છે? આનું એસેસ થઈ શકે છે. તો અહીંયા આપણો વેપાર ઇઝીલી થઈ શકે છે. બીજું આપણે જેમ જાણીએ છીએ, ઓકે, અહીંયા સુએઝ કેનાલ આવેલી છે. ઓકે, અને આ બધા કારણેથી આ જે વિસ્તાર છે આપણા માટે શું થઈ જાય છે? ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. કારણ કે અહીંયાથી આપણે જે બી વેપાર કરીશું, આપણે સાઉથ ધારો કે અહીંયાથી વાત કરીએ કે ઈરાન સાથે વેપાર કરવો છે, યુનાઇટેડ અરબ એમિરેટ્સ સાથે વેપાર કરવો છે, ઓકે, યુરોપ સાથે વેપાર કરવો છે, તો આ શું બની જશે? એક મીડિયેટર લિંક બની જાય છે આ એરિયા. તો એના માટે આપણા માટે શું થઈ જાય છે? બહુ જ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. ચાહે આપણી એનર્જી સિક્યુરિટી હોય કે ચાહે આપણી મેરીટાઈમ સિક્યુરિટી હોય, ઓકે, પ્લસ આપણા વેસ્ટ એશિયામાં અને નોર્થ ઇસ્ટ કોરિડોર જે બની રહ્યો છે એની સાથે રિલેશન ડેવલપમેન્ટની વાત હોય, ઓકે, તો એ બધા માટે આપણા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ આ બની રહેશે. બીજું શું છે કે આ બધા મુસ્લિમ્સ કન્ટ્રીઝ છે, ઓકે, તો એમનો આપણા જોડે વધારે સહયોગ આપણને આપણા જમ્મુ કાશ્મીર ઇસ્યુ પર પણ સપોર્ટિવ બની શકે છે. એટલે સ્ટ્રેટેજિકલી પણ શું છે આપણા માટે આ ઇમ્પોર્ટન્ટ છે. તો એના કારણે આપણે આને વધારે સારી રીતે સમજવાનો પ્રયત્ન કરીએ. તો ઇન્ડિયા યુએઈ જે સીપા થયું એની અંદર શેની વાત કરવામાં આવી છે? તો કેટલાક 12 ટૂલ્સની વાત કરવામાં આવી છે. આપણે જનરલી કેટલાક જ યાદ હોય તો ઇનફ છે. ઓકે, તો એક તો ટ્રેડની વાત છે, તો ટ્રેડ એન્ડ ગુડ્સની વાત કરવામાં આવે કે ભાઈ એના રિલેટેડ કોઈ એગ્રીમેન્ટ સાઇન કરવામાં આવશે. રૂલ ઓફ ઓરિજિન. રૂલ ઓફ ઓરિજિન શું છે? તો રૂલ ઓફ ઓરિજિનની અંદર કે તમારા ત્યાં જે બી પ્રોડક્ટ બની છે, માનો કે આપણે ત્યાં અહીંયાથી કોઈ બી કપડાં, ધારો કે ક્લોથીસ છે, શું કરીએ છીએ? એક્સપોર્ટ કરીએ છીએ. તો
એ ક્લોથીસ શું થાય, આપણે ધારો કે ચાઇનાથી અથવા તો બાંગ્લાદેશથી ઇમ્પોર્ટ કર્યા હોય અને પછી આપણે ત્યાં મોકલીએ છીએ, એક્સપોર્ટ કરીએ છીએ, તો એના અંદર જે રૂલ ઓફ ઓરિજિન આવશે એ ક્યાં આવશે, તમારું સીધું બાંગ્લાદેશનું આવશે અહીંયા આગળ, બરાબર. તો કોઈ બી પ્રોડક્ટનું રૂલ ઓફ ઓરિજિન શું હશે એના વિશે આ બી અહીંયા શક્યતા છે. બીજું શું થશે, જે રૂલ્સ અને રેગ્યુલેશન ડેવલપ થશે એના માટે બી અહીંયા રૂલ ઓફ ઓરિજિન કામ કરતું હોય છે. બીજું ટ્રેડ સર્વિસીસની વાત કરીએ છીએ તો ટ્રેડ સર્વિસીસ કેવા નોર્મ્સ પ્રમાણે થશે. ટેકનિકલ બેરિયર્સ હોય કેટલીક પ્રોડક્ટ્સમાં આપણે ટેકનિકલ બેરિયર્સ જે આવતા હોય છે એને દૂર કરવાની વાત, બરાબર. બીજું સેનિટરી અને ફોટો સેનિટરી મેઝર્સ, એટલે કે ધારો કે આપણી અહીંયાની કેરી છે, મેંગોઝ છે, ઓકે, ત્યાં જતી હોય તો એ લોકોએ કેટલાક ફાઇટો સેનિટરી અને સેનિટરી મેઝર્સ આપ્યા હોય એના પ્રમાણે કે ભાઈ આ કેમિકલ યુઝ ના થવું જોઈએ, આટલા પર્સન્ટનો જે બ્લોક આવે, ધારો કે તમે એક્સપોર્ટ કરો છો તો એમાંથી આટલા પર્સન્ટેજ અમે વેરિએશન ચલાવી લઈશું, ઓર જે બી એ લોકોએ મેઝર્સ રાખ્યા હોય તો એ મેઝર્સ પ્રમાણે આપણે બંને વચ્ચે શું થતું હોય છે, ટ્રેડ થતો હોય છે. બીજું આ બધું થાય એટલે એક ડિસ્પ્યુટ સેટલમેન્ટ મિકેનિઝમની જરૂર પડે, તો એક કોમ્પ્રિહેન્સિવ ડિસ્પ્યુટ સેટલમેન્ટ મિકેનિઝમની વાત કરવામાં આવે છે. બીજું પર્સન્સ, એટલે કે આપણે જાણીએ છીએ કે આપણો ડાયસ્પોરા મોટા પ્રમાણમાં યુએઈમાં છે, સાઉથના તો મોટા પ્રમાણમાં લોકો ક્યાં છે, યુએઈની અંદર છે. તો બંને વચ્ચે કનેક્ટિવિટી આપણે અહીંયા ત્યાંથી રેમિડન્સ મોટા પ્રમાણમાં આવે છે, તો એ માટે બી જરૂરી છે. ટેલિકોમ સેક્ટરના ડેવલપમેન્ટ માટે. બીજી વાત કરવામાં આવે કોઈ બી કસ્ટમ ક્લિયરન્સ ઇઝી કરવા માટેની વાત છે. ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી આપણી બહુ મોટી છે, તો આપણી ફાર્માસ્યુટિકલ્સ ત્યાં વેસ્ટ એશિયામાં સારા પ્રમાણમાં આપણે એક્સપોર્ટ કરી શકીએ, એના રિલેટેડ છે, ઓકે. બીજું ગવર્મેન્ટ ટુ ગવર્મેન્ટ પ્રોક્યોરમેન્ટની વાત હોય તો એના રિલેટેડ છે. અને એક છે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ, તો ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ પણ બહુ એક મહત્વની વાત છે. સાથે સાથે આપણે ઇન્વેસ્ટમેન્ટની વાતો પણ અહીંયા આગળ કરવાના છે કે એમના દ્વારા આપણે ત્યાં ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવશે વિવિધ પ્રોડક્ટ્સની અંદર, તો એ બી અહીંયા જોવામાં આવશે. સાથે સાથે ડિજિટલ ટ્રેડમાં કોર્પોરેશનની વાત અહીંયા કરવામાં આવી છે. આઈપીઆર રાઇટ્સ વિશે આપણે આર્ટિકલ આવશે કોઈ સારું, તો આપણે આખું આઈપીઆર રાઇટ્સના સ્ટેટિક સાથે એને કવર કરી લઈશું. હવે આ જે સીપા સાઇન થશે તો એનો બેનિફિટ શું મળશે, તો જનરલાઇઝ વાત કરીએ કે ભાઈ ગુડ્સ, ટ્રેડ ઇન ગુડ્સની વાત કરીએ કે ભાઈ ગુડ્સ સપ્લાય થશે, શું થશે, આપણને એક પ્રેફરન્શિયલ માર્કેટ મળશે, આપણને આઈડિયા રહેશે કે ભાઈ આપણે આટલું એક્સપોર્ટ અહીંયા કરવાનું છે. બીજું શું છે કે ભાઈ લેબર ઇન્ટેન્સિવ સેક્ટર જે છે આપણું, ધારો કે ગુડ્સ ડેવલપમેન્ટનું, તો આપણા ત્યાં અહીંયા શું થશે, એના કારણે અનએમ્પ્લોયમેન્ટ ઓછી થશે, વધારે રોજગારી જનરેટ થશે. સર્વિસની વાત કરીએ તો બંને એકબીજાને કેટલીક પ્રોડક્ટ્સમાં શું આપી શકશે, મોટું માર્કેટ બંનેનું. ધારો કે ઇન્ડિયા શું છે, સર્વિસ ડિલિવરીમાં બહુ મોટું માર્કેટ છે, તો આપણે અહીંયા બેઠા યુએઈમાં બહુ મોટા પ્રમાણમાં સર્વિસ એક્સપોર્ટ કરી શકીશું. ટ્રેડ ફાર્માસ્યુટિકલ્સની વાત કરીએ તો આપણે બહુ મોટું ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝ છે, તો એની ઓથોરાઇઝેશન પ્રક્રિયા આપણે 90 દિવસમાં અહીંયા કરી દીધી કે આપણા ત્યાં કોઈ બી પ્રોડક્ટ બની છે તો એ લોકો 90 દિવસમાં એને એપ્રુવલ આપી અને પોતાના ક્રાઇટેરિયામાં સેટ કરી લેશે. તો આ બધું ઇઝી કર્યું છે એ લોકોની, આપણાની બંનેની એકબીજામાં એક્સચેન્જેબલ હશે. તો બેકગ્રાઉન્ડની વાત કરીએ તો ઇન્ડિયા શું કરે છે, પહેલાંથી બાયલેટરલ રિલેશનશિપમાં તો છે યુએઈ સાથે, પરંતુ આ સીપા સાઇન થવાથી શું થશે, એક જે ડીપ રૂટેડ એપ્રોચ આપણો જનરેટ થશે, કારણ કે આપણે હિસ્ટોરિકલી તેમના સાથે જોડાયેલા છીએ. પરંતુ હવે કેટલાક જે ફાઇટો સેનેટરી મેઝર્સ હોય, ટેકનિકલ બેરિયર્સ હોય, આ બધામાં બી આપણે શું કરી શકીશું, ઇઝીલી અને ઓછા કરી શકીશું, ઓકે. આપણો જે વેપાર છે મોટા પ્રમાણે ક્યારથી ચાલુ થયો છે, તો આપણા પીએમ દ્વારા 2015માં યુએઈની વિઝિટ કરવામાં આવી હતી, ત્યાંથી આપણું શું થયું છે, એ લોકો જોડે વેપાર મોટા પ્રમાણમાં સ્ટાર્ટ થયો છે. બીજું વાત કરીએ કે ઇન્ડિયા જે છે, યુએઈ એકબીજાના શું છે, લીડિંગ ટ્રેડિંગ પાર્ટનર છે, એકબીજાના વેપારમાં બહુ મોટા પાર્ટનર છે. આપણે એ લોકો જ્યારે 1970ની વાત કરવામાં આવે તો $180 મિલિયન એન્યુઅલ વેપાર કરતા હતા, જ્યારે આ વધીને અત્યારે 60 બિલિયન સુધી પહોંચી ગયો છે. અને ઇન્ડિયા શું છે, થર્ડ લાર્જેસ્ટ ટ્રેડિંગ પાર્ટનર છે કોનું, યુએઈનું, ઓકે, ત્રીજા નંબરનું ટ્રેડિંગ પાર્ટનર છે. આપણે યુએઈમાં જે એક્સપોર્ટ કરીએ છીએ એ આપણા એક્સપોર્ટનું શું છે, બીજા નંબરનું, એટલે કે આપણે ધારો કે યુએસએમાં એક્સપોર્ટ કરીએ છીએ તો સેકન્ડરી ક્યાં એક્સપોર્ટ કરીએ છીએ, આપણે યુએઈમાં એક્સપોર્ટ કરી રહ્યા છીએ. બીજું આપણા ત્યાં અહીંયા યરલી 18 બિલિયન જેટલું ઇન્વેસ્ટમેન્ટ ક્યાંથી આવે છે, યુએઈથી આવતું હોય છે, તો આ પણ એક મોટો ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. હવે યુએઈ આપણા માટે ઇકોનોમિકલી ઇમ્પોર્ટન્સ છે. કેવી રીતે, એક તો આપણું એનર્જી સોર્સિસ આપણે જોઈએ છીએ કે ભાઈ એમની ઘણી બધી રિફાઇનરીઝથી આપણે શું લઈએ છીએ, તેલ ત્યાંથી મંગાવતા હોઈએ છીએ, તો એના કારણે આપણા માટે જરૂરી છે પેટ્રોલિયમ રિઝર્વ્સ, ઓકે, તો એના માટે બહુ જ ઇમ્પોર્ટન્સ છે. બીજું સિગ્નિફિશનની વાત કરીએ તો ઘણું બધું શું છે, આપણા ક્લોઝ ડીપ રિલેશન એ લોકો સાથે વર્ષોથી સપાયેલા છે. પીપલ ટુ પીપલ કનેક્શન બી આપણા બહુ મોટા પ્રમાણમાં છે, આપણો બહુ મોટો ડાયસ્પોરા ત્યાં આવેલો છે, તો આ બધું બી એના બેઝિક્સમાં રહેલું છે. તો આ થઈ એમના સાથેના આપણા ટ્રેડની વાત. હવે આપણા માટે ઇમ્પોર્ટન્સ શું છે કે ભાઈ આ બધા જે એગ્રીમેન્ટ છે કયા કયા હોય છે, તો સીપાની વાત કરીએ તો શું કે એવો એગ્રીમેન્ટ છે
કે જે નેગોશિએશન કરીને કેટલીક રૂલ્સ જે આપણે 12 ટોપિક 13 ટોપિક જોયા એમાં શું કરે છે કેટલાક નેગોશિએશન કરી અને બંને કન્ટ્રી પોતાનામાં વેપારને ડિસાઇડ કરતી હોય છે અને ટ્રેડ ફેસિલિટેશનની સાથે સાથે કસ્ટમ કોર્પોરેશન કોમ્પિટિશન અને આઈપીઆર રાઇટ્સનું પણ અહીંયા શું કરવામાં આવે છે ધ્યાન રાખવામાં આવતું હોય છે. એવી રીતે શું છે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ સીપા વન ટાઈપ ઓફ એક શું છે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ જ છે. તો ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ શું છે આનું નાનું રૂપ છે કે 2 or more countries agree to provide preferential trade items tariff એટલે કોઈ પ્રોડક્ટ્સ ઉપર શું કરશે ટેરિફ ઘટાડવાનું મતલબ એકબીજા જોડે જે વેપાર થશે એમાં ટેરિફ ઘટાડવાની વાત હશે. બીજી વાત કરીએ પ્રેફરન્શિયલ ટ્રેડ એગ્રીમેન્ટ પર્ટિક્યુલર કોઈ પ્રોડક્ટ ઉપર જ્યારે એગ્રીમેન્ટ કરવામાં આવે તો એને પ્રેફરન્શિયલ ટ્રેડ એગ્રીમેન્ટ કહેવામાં આવે છે. પછી કમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક કોઓપરેશન એગ્રીમેન્ટ ઓકે. તો ટેરિફ અને કોટા બંને ફિક્સ કરી દેવામાં આવે છે પહેલેથી રેટ શું કરી દેવામાં આવે છે ફિક્સ કરી દેવામાં આવે છે. બાયલેટરલ ઇન્વેસ્ટમેન્ટ ટ્રીટી બે કન્ટ્રીઝ વચ્ચે કોઈ ઇન્વેસ્ટમેન્ટ કરવાની ટ્રીટીઝ થતી હોય તો એના માટે વાત કરવામાં આવે છે. બીજું ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ ફ્રેમમેન્ટ એગ્રીમેન્ટ કે જેના અંદર ડિસ્પ્યુટ થાય તો આ ડિસ્પ્યુટનું રિઝોલ્યુશન કેવી રીતે કરવું એની વાત કરવામાં આવે છે. તો આ રીતે ડિફરન્ટ વ્યૂઝની અંદર આપણે શું કરવામાં આવે છે ટ્રેડ રિલેટેડ એગ્રીમેન્ટ્સ કરવામાં આવતા હોય છે. તો આ છે આપણો પ્રથમ આર્ટિકલ. સેકન્ડ જે આર્ટિકલ છે એ વોટિંગ રાઇટ્સ ઓફ એનઆરઆઈ રિલેટેડ છે નોન રેસિડેન્શિયલ ઇન્ડિયન. નોન રેસિડેન્શિયલ ઇન્ડિયન્સ એટલે કેવા કે જે શું કરતા હોય 6 મંથથી વધારે આઉટ ઓફ ઇન્ડિયા કામ કરતા હોય ઓકે અને એ લોકોને આપણે એનઆરઆઈ દરજ્જો આપતા હોઈએ છીએ. તો એનઆરઆઈ જનરલી શું હોય છે ઓસીઆઈ અને એનઆરઆઈઝમાં ડિફરન્સ છે. ઓસીઆઈ શું છે કે ભારતના ભૂતપૂર્વ નાગરિક હોઈ શકે અથવા તો ભૂતપૂર્વ નાગરિકના પુત્ર પુત્રી હોઈ શકે મતલબ એમના પરંતુ એનઆરઆઈ તો શું હોય છે ભારતના નાગરિક જ હોય છે પરંતુ બીજા કન્ટ્રીમાં શું કરતા હોય છે કામ કરતા હોય છે જ્યારે આ ભારતના નાગરિક હોતા નથી ઓસીઆઈસ ઓકે. તો આ બંને વચ્ચે આ મેઇન ડિફરન્ટ રહેલો છે. તો અત્યારે હાલમાં આ વસ્તુ ન્યૂઝમાં કેમ છે તો રિસન્ટલી આપણા જે યુનિયન મિનિસ્ટર ઓફ લો એન્ડ જસ્ટિસ છે એમણે શું કીધું લોકસભાની અંદર કે ભાઈ એનઆરઆઈઝ માટે ઓનલાઈન વોટિંગનો એક એપ્રોચ ઓપન કરવો જોઈએ કારણ કે મુખ્યત્વે અહીંયા ચૂંટણી ચાલતી હોય તો એનઆરઆઈઝ આપણા દેશમાંથી શું કરતા હોય જેમ કે આપણો ડાયસ્પોરા મોટા પ્રમાણમાં ફોરેનની અંદર છે તો એ લોકો બહાર કામ કરતા હોય તો અહીંયા વોટિંગ ટાઈમે આવી શકે નહીં તો એના કારણે એમના વોટ શું ઘણીવાર અપાતા નથી હોતા. તો આવું ના થાય તો એના માટે આપણે ઓનલાઈન વોટિંગ માટે એક એપ્રોચ એમના માટે રાખી શકીએ એવી વાત અહીંયા કરી છે. સામાન્ય રીતે ઇલેક્શન કમિશને પણ આ રીતનું એક પ્રપોઝલ બરોબર પણ એ પ્રપોઝલ શું હતું જે પોસ્ટલ બેલેટ જે પહેલાં યુઝ થતા હતા કે ભાઈ પોસ્ટલ બેલેટ છે એમને મોકલવામાં મેલ દ્વારા મોકલવામાં આવે પહેલાં મેલ મોકલવામાં આવે એ લોકો પોતે શું કરે એને જોવે છે એના અંદર પોતાને જેને વોટ આપવો છે એને વોટ આપે છે પોતાનું જોડે શું કરે છે એક એગ્રીમેન્ટ સાઇન કરે છે અને પછી પોસ્ટ દ્વારા ભારતમાં પાછું મોકલવામાં આવે. તો આ વસ્તુને વધારે આગળ લઈ જવાની વાત કોના દ્વારા કરવામાં આવી 2000 ઇલેક્શન કમિશન દ્વારા કરવામાં આવી હતી ઓકે. બીજું શું છે આ બધા માટે શું જરૂરિયાત એમને પ્રપોઝલમાં કીધી હતી કે ભાઈ કન્ડક્ટ ઓફ ઇલેક્શન રૂલ 1961 જે છે એમાં સુધાર કરવો પડે. આવું તમારે કંઈ બી પોસ્ટલ બેલેટને જે એનઆરઆઈઝ છે બરોબર તો એમને કંઈ બી ચેન્જીસ કરવા છે તેના માટે તમારે શું કરવું પડે કન્ડક્ટ ઓફ ઇલેક્શન રૂલમાં ચેન્જીસ કરવા પડશે. પરંતુ હવે આ જે વાત છે પોસ્ટલ બેલેટની આપણે વાત કરી કે એનઆરઆઈ ઇલેક્ટ્રિકલી આપણે શું કરીએ છીએ લોકોને સેન્ડ કરીએ છીએ અને એ લોકો શું કરે છે પોસ્ટ દ્વારા એને પાછું મોકલતા હોય છે. અત્યારે હાલમાં શું પ્રોસિજર ચાલે છે ઓકે. તો રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ્સ એક્ટ 2010 બરોબર 2010ની અંદર વાત કરવામાં આવે ત્યારથી એનઆરઆઈ શું થયા છે એલિજિબલ થયા છે ભારતમાં વોટિંગ કરવા માટે બરોબર. પહેલાં એ લોકોને વોટિંગ રાઇટ્સ આપવામાં આવ્યા નહોતા જ્યારે ઓવરસીઝ કામ કરતા હતા ત્યારે અહીંયા વોટ કરી શકતા ન હતા પરંતુ 2010થી સુધાર લાવી અને એ લોકોને વોટ આપવા માટે એનરોલ કરવામાં આવ્યા છે. પરંતુ જોવામાં આવે છે કે એ લોકો વધારે વોટિંગ કરવામાં પ્રિફરેબલ નથી. એમ કેમ નથી તો એક તો લો પ્રપોર્શન ઓફ એલિજિબલ ઓવરસીઝ બરોબર. ઘણા ઓછા લોકો જનરલાઇઝ વોટ કરવા માટે અહીંયા આવતા હોય છે બરોબર. જોવામાં આવે 1 લાખથી વધારે લોકો આપણે શું છે 12 છે એનઆરઆઈસ પણ એમાંથી 11,000 જેટલા જ વોટર રજિસ્ટર્ડ થયા છે ઓકે. બીજું પ્રોવિઝન ટુ વિઝિટ બુલિંગ બૂથ એ લોકોને ત્યાંથી પોતે પાછા એ કન્ટ્રીમાંથી અહીંયા આવવું વોટિંગ કરવું એ પણ ઘણીવાર શું થતું હોય છે કોમ્પ્લેક્સ લાગતું હોય છે એટલે લોકો પાર્ટિસિપેટ કરતા નથી. તો ગવર્મેન્ટે શું સ્ટેપ લીધા છે ભાઈ એ લોકોને વોટિંગ રાઇટ્સની અંદર મતલબ આપણે ડેમોક્રેસી છે તો એની અંદર એ લોકોને એનરોલ કરવા માટે તો 2017ના વિન્ટર સેશનમાં એ લોકોને ફરીથી શું કરવામાં આવ્યું હતું કે એ લોકોને વધારે એનરોલ કરવામાં આવે એના માટે એક ડ્રાફ્ટ લાવવામાં આવ્યો હતો બરોબર. એ બિલ 2018માં પાસ પણ થયું પરંતુ લોકસભામાં પાસ થયું પરંતુ 16મી લોકસભા શું થઈ ગયું કે ડિઝોલ્વ થઈ ગઈ તો પછી રાજ્યસભામાં ગયું નહીં એના કારણે આ બિલ આખું શું થઈ ગયું ડિઝોલ્યુશનમાં આવી ગયું હતું ઓકે. બીજી વાત કરવામાં આવે પછી ઈસીઆઈ દ્વારા શું કરવામાં આવ્યું બી એ લોકોને વોટિંગ માટે પોસ્ટલ બેલેટનું શું કરવામાં આવે એપ્રોચ આપવામાં આવે એવી વાત અહીંયા
કરી હતી. હવે ઇલેક્ટ્રોનિક ટ્રાન્સફરેબલ પોસ્ટલ બેલેટ સિસ્ટમ શું છે? મેં હમણાં જે વાત કરી એ જ વસ્તુ છે કે ભાઈ આ કન્ડક્ટ ઓફ ઇલેક્શન રૂલ 1961ના અંદર અમેન્ડમેન્ટ કરી 2016થી આ વસ્તુ એલાઉડ કરવામાં આવી છે. જનરલી આ કોના માટે છે? સર્વિસ વોટર્સ માટે, જે લોકો મતલબ જોબ્સ કરતા હોય ગવર્મેન્ટના અને એ લોકો માટે એલિજિબલ હોય છે કે એ લોકોને શું કરે છે, ઇલેક્ટ્રિક મેલ દ્વારા મોકલવામાં આવે છે. મેં જેમ વાત કરી એમ એ લોકો એને સાઇન કરે છે, પછી પોતાની સાઇનવાળું એક ડિક્લેરેશન ફોર્મ સાઇન કરે છે અને પછી પાછું મોકલતા હોય છે. તો અત્યારે હાલમાં શું પ્રપોઝલ આપવામાં આવ્યું છે? તો હાલમાં એવું પ્રપોઝલ આપવામાં આવ્યું છે કે ભાઈ એનઆરઆઈઝને પણ આ ફેસિલિટીનો પ્રયોગ કરવા દેવામાં આવે, બરોબર. અને પરંતુ એના માટે જરૂરી છે કે એનઆરઆઈએ શું કરવું પડે? જ્યારે બી ઇલેક્શન નોટિફિકેશન આવે છે એના 5 દિવસ પહેલાં, એટલે કે એના 5 days બિફોર 5 daysની અંદર, જ્યારે નોટિફિકેશન આવે છે એના 5 daysની અંદર શું કરવાનું? રિટર્નિંગ ઓફિસર જે હોય એને જણાવવાનું રહેશે એ એરિયાના કે ભાઈ મારે આ રીતે વોટિંગ કરવું છે, તો એ આનો પાર્ટિસિપેટ કરી શકે, એવી વાત અહીંયા કરવામાં આવી છે. બેનિફિટ શું થશે? તો આપણે જે વાત કરીએ છીએ કે ભાઈ ડેમોક્રેસીમાં આપણે બધાનો સમાવેશન કરવાની વાત કરીએ છીએ કે ભાઈ દરેકનો વોટ આપવાનો અધિકાર છે, તો એમને પણ એ વોટ જે છે એ લોકો આપી શકે અને આપણું ઇન્ટરનેશનલ લેવલે પણ આપણું રેકોગ્નાઇઝેશન વધે, એના માટે આપણો બેનિફિટ થઈ શકે છે. તો આપણે શું કરી શકીએ? તો આપણે એવું કરી શકીએ, જે આ પ્રક્રિયા છે એને વેરી ઓથેન્ટિક બનાવી શકીએ. ઓકે, એના અંદર જે બી ખામીઓ છે એને દૂર કરવાનો પ્રયત્ન કરીએ અને રૂલ્સ જે રેગ્યુલેશન બનાવવામાં આવે એ બહુ જ ક્લિયર બનાવવામાં આવે. એલિજિબિલિટી કોની છે, ઓકે, કેટલા ટાઈમની અંદર મોકલવાનું રહેશે, શું છે પ્રોસિજર, શું છે, આ બધું બહુ જ ક્લિયર કરવામાં આવે. તો એવી વાતો અહીંયા આર્ટિકલની અંદર કરવામાં આવેલી છે. તો આ હતા આજના આપણા 2 આર્ટિકલ. આપણે જે મેં વાત કરી કે જે અનએમ્પ્લોયમેન્ટ રિલેટેડ અને ઓગ્યુમેન્ટેડ રિયાલિટી અને વર્ચ્યુઅલ રિયાલિટી, જે 3D બેઝ ઉપર આપણું જે છે સાયન્સ ટેક રિલેટેડ, ટેકનોલોજીસ રિલેટેડ જે ડેટા, તો એને આપણે સન્ડે ડિસ્કશન કરીશું. એના માટે હું ટોટલ બંનેના સ્ટેટિક અને બંનેનું જે કરંટ અત્યારે હાલમાં રનિંગમાં છે બધું જ કવર કરી અને આપણે કોમ્પ્રેહેન્સિવ રીતે બંને ટોપિકને 0-0 ડિસ્કસ કરી લઈશું, જેથી તમારે એક્ઝામની અંદર એ કવર થઈ જાય. થેન્ક યુ સો મચ.